चलो नमस्कार विद्यार्थी मित्र। आज अपने प्रमेय 8.7 शीखीशु जे वार्षिक परीक्षा माटे मोस्ट इम्पोर्टન્ટ है। जो चतुष्कोणना विकर्ण एकबीजाने दुभागे तो ते चतुष्कोण समांतर बाजू चतुष्कोण छे। એટલે આપણે ચતુષ્કોણનું નામ કીધું નથી, પરંતુ આપણે સાબિત કરવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણ। એટલે આપણે સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઈશું। એનું નામ આપી દઈએ A, B, C અને D। ચતુષ્કોણના વિકર્ણ એટલે ચતુષ્કોણના વિકર્ણ એક AC આવશે, એક આવશે BD। બરાબર, એકબીજાને દુભાગે છે, દુભાગે એટલે છેદે છે તારું નામ આપી દઈએ O। બરાબર, તો તે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે। બરાબર, પક્ષ પક્ષ હંમેશા તમારા પાસે જે વિધાન છે એમાં જો ને આ તો એની વચ્ચેનું વાક્ય છે ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે, આ વાક્ય આમાં આવશે પક્ષમાં। બરાબર, તો આપણા પાસે પહેલા લખીએ ચતુષ્કોણ જેનું નામ છે ABCD। બરાબર, ABCD ના વિકર્ણ કયા કયા? એક AC અને બીજો વિકર્ણ કયો આવશે? BD। બરાબર, એકબીજાને દુભાગે છે કયા બિંદુમાં? બિંદુ O માં દુભાગે છે। તો આ તમારું વાક્ય પક્ષનું થઈ ગયું। સાધ્ય સાધ્ય એટલે તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ વાક્ય સાધ્યમાં આવશે તે ચતુષ્કોણ। તો આપણા પાસે ચતુષ્કોણ કયો છે? ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે। એટલે પક્ષમાં તમારા પાસે O બિંદુમાં દુભાગે છે એટલે એનો અર્થ એ થાય એટલે કે આ OA બરાબર કોણ થશે? OC। બરાબર, અને OB બરાબર કોણ થશે? OD। ચાલો સાબિતીમાં મારા પાસે પહેલા AOB ત્રિકોણ લઉં છું, ત્રિકોણ AOB અને બીજો COD અને ત્રિકોણ COD માં। બરાબર, AOB આ એક ત્રિકોણ છે, COD આ એક ત્રિકોણ છે। એમાં તમે ધ્યાનથી જાઓ OA આ ત્રિકોણમાં OA અને આ ત્રિકોણમાં OC એ તમારું પક્ષમાં વાક્ય છે એટલે લખી શકાય પક્ષ। બીજું આ ત્રિકોણની અંદર OB ને ઉપરના ત્રિકોણની અંદર OD એ વાક્ય પણ પક્ષમાં છે એટલે આટલે લખી શકાય પક્ષ। બરાબર, હવે આ ત્રિકોણ છે એમાં આ ખૂણો AOB ને COD માં આ ખૂણો COD। બરાબર, એને શું કહેવામાં આવે? અભિકોણ કહેવામાં આવે, અભિકોણ। બરાબર, તો આપણા પાસે બે ત્રિકોણ લીધેલા હતા, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD। બંને કેવા થવાના? એકરૂપ। એકરૂપ કેમ થવાનું? આ બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ એટલે શરત કઈ આવી? બા ખૂ બા શરત આવી। બરાબર, બા ખૂ બા શરત આવી તો આ ત્રિકોણની અંદર હું આ ખૂણો લેવું છું અને ઉપરનામાં આ ખૂણો લેવું છું। બરાબર, તો આ ખૂણાનું નામ છે ખૂણો OAB। OAB બરાબર, આ ખૂણાનું નામ છે OCD। ખૂણો OCD સરખા થવાના CP CT શરત મુજબ। પરંતુ આ બંને ખૂણા કેમ સરખા છે એનું કારણ આપીએ। પરંતુ ખૂણો OAB અને ખૂણો
OCD એ તમે ધ્યાનથી જોઈ શકો આ ખૂણો અને આ ખૂણો તો આ બે બાજુ છે AB અને CD તો આ એની શું થવાની છેદિકા AC એટલે લખી શકીએ AB અને CD ની છેદિકા AC થી બનતા યુગ્મકોણ છે અને તે સમાન છે તો આટલા આપણા પાસે આ બે ખૂણા યુગ્મકોણની જોડ બની યુગ્મકોણની જોડ ક્યારે બને તો AB અને CD સમાંતર હોય ત્યારે તો આપણે લખી શકીએ AB સમાંતર CD અને નંબર 1 આપી દઈએ બરાબર તે જ રીતે હવે AOD બરાબર ત્રિકોણ AOD અને બીજો ત્રિકોણ લ્યો BOC ત્રિકોણ BOC માં બરાબર આ ખૂણો અને આ ખૂણો એટલે OAD ખૂણો OAD બરાબર કયો ખૂણો આવશે તો OCD તો આ કઈ શરત CPCT શરત મુજબ આ બંને ખૂણા છે સરખા છે એનું કારણ આપીએ પરંતુ ખૂણો OAD અને ખૂણો OCD અને OCB આવશે એટલે OCB બરાબર OCB તો બંને તમે ધ્યાનથી જાઓ AD અને BC ની છેદિકા કઈ થવાની AC તો આપણે લખી શકીએ AD અને BC ની છેદિકા AC થી બનતા યુગ્મકોણ છે અને યુગ્મકોણ કેવા હોવાના સમાન તે સમાન છે તો આટલી યુગ્મકોણની જોડ બની આ ખૂણો ને આ ખૂણો કેમ બની તો BC ને AD કેવા છે એકબીજાને સમાંતર તો AD સમાંતર BC અને નંબર 2 આપી દઈએ આમ પરિણામ 1 અને 2 પરથી આપણા પાસે ચતુષ્કોણનું નામ હતું ABCD ચતુષ્કોણ ABCD માં તો એકમાં તમારા પાસે AB સમાંતર CD અને પરિણામ 2 માં AD સમાંતર BC હોવાથી આપણે શરૂઆતમાં શીખી ગયા છે કે જે ચતુષ્કોણમાં બે જો સમાંતર હોય તો એને શું કહેવામાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણા પાસે ABCD ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ કયો થવાનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ વાક્ય તમારું છે એ સાધ્યમાં આવી ગયું તો આ રીતે પ્રમેય સાબિત થાય છે થેન્ક યુ